નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 5 ફેબ્રુઆરી 2024 અને વાર સોમવારની કપાસની અપડેટ્સ અને કપાસના ભાવ ઉપર ચર્ચા કરવાના છીએ। એ પહેલાં મિત્રો, ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલ બેલને પ્રેસ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, શનિવારની અપડેટ્સ અને રવિવારની નાની મોટી અપડેટથી શરૂઆત કરીએ। તો મિત્રો, જે અલી રાઘવજીભાઈ પટેલે અરજી આપી હતી તે હવે 90% સ્વીકાર્ય થશે એવી સંભાવના છે અને આમ જુઓ તો સ્વીકાર્ય થઈ ગયું ખેડૂતો માની પણ શકે છે। હવે આનો લાભ ખેડૂતોને મળશે કે નહીં તે આપણા આગળના જો વિડીયો છે તેમાં ચર્ચા કરવાના છે, તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મિત્રો, ગુજરાતમાં કપાસની આવકોની વાત કરીએ તો 40,000 બેલની આવકો થઈ હતી। તે સાથે આપણે MCX વાયદાની વાત કરીએ તો MCX વાયદો 55,700 બોલાતો હતો અને જેમાં 100 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો। હવે ખેડૂત મિત્રો, આપણે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ 1530 ત્યારે માણાવદરમાં સૌથી ઊંચો ભાવ બોલાતો હતો અને જ્યાં શનિવાર સુધી હરાજી થઈ ત્યાં કપાસના ભાવમાં મોટે ભાગે ઘટાડો જોવા મળતો હતો। કપાસના ભાવમાં સુધારો હતો નહીં, પરંતુ મિત્રો આ અઠવાડિયામાં એવી સંભાવના છે કે જો આ અરજી હોય કેમ કે સ્વીકાર્ય થાય એવી સંભાવના ખૂબ જ બતાવવામાં આવી રહી છે, જેના કારણે વેપારીઓ દ્વારા કપાસના ભાવ 1500થી 1550 સુધી આ અઠવાડિયામાં બોલાય એવી સંભાવના છે અને કપાસના ભાવ ખેડૂતોને સારા 1400થી એવરેજ 1450 સુધી મળવાની પણ સંભાવના હાલ નિષ્ણાંતો દ્વારા દર્શાવવામાં આવી રહી છે। હવે ખેડૂત મિત્રો, કપાસની જે અપડેટ્સમાં છે તેમાં કપાસની આવકોમાં વાત કરીએ તો કપાસની આવકો જેમ જેમ દિવસો ઘટતા જાય છે તેમ તેમ ઘટતી જાય છે। જ્યારથી રાઘવજીભાઈ પટેલે જાહેરાત કરી છે ત્યારથી કપાસની આવકો ઘટી છે। સામે જે ગામડે બેઠા ખેડૂતો છે તે કપાસ આપી રહ્યા છે, કારણ કે તેમને હજી જાહેરાત માહિતીનો અભાવ છે, જેના કારણે તમે આ વિડીયોને શેર કરજો જેથી તેમને પણ માહિતી મળી રહે। તેના કારણે જે ગામડે બેઠી આવકો હતી તેમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે। હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરી રહ્યા કે શું આ ભાવનો લાભ ખેડૂતોને મળી શકશે, તો આપણે કાલના એક શોર્ટમાં પણ કહ્યું હતું કે આ ભાવનો લાભ મોટા ભાગે વેપારીઓને મળે છે, કારણ કે ખેડૂતો પાસે સંગ્રહની સુવિધા નથી અને આ પાકને લાંબો સમય સુધી તેઓ સાચવી શકતા નથી અને તેમને જ્યાં આપણે પાક દઈએ છીએ ત્યારબાદ 4-5 મહિના પૈસા આવતા લાગી જાય છે, જે ખેડૂત માટે સહન કરવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે, જેના કારણે તે આ માટે કપાસ આપી શકતો નથી અને કપાસ જે આપે છે તે મોટા ખેડૂતો હોય છે તે જ આપી શકે છે। તેથી આમાં જે નાના ખેડૂતોની આવક હોય છે તેમાં જે સતત ઘટાડો થતો હોય છે તે જ ચાલ્યો રહે છે। આ એક ગુજરાતના ખેડૂતોની અથવા તો ભારતના ખેડૂતોની સૌથી મોટી રિયાલિટી કાલે આપણે એક્સપોઝ કરેલી છે। તો મિત્રો, આ હતી આજની માહિતી। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે કપાસની રિલેટેડ અને જીરુના રિલેટેડ તમને અવનવા વિડીયો મળતા રહે છે। અને જો મિત્રો તમે કાલનો વિડીયો નથી જોયો તો જોઈ લેવો અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બધા જ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન, અસ્તુ, જય હિન્દ।